જય શ્રી રામ મિત્રો, આપણે જો કપામાં પોગી ગયા અત્યારે સવારમાં અને આ તુર છે ત્યાં ઊભું રહેવાનું છે આડું. ગોપાલભાઈ, થોભાણભાઈ ને બધા ભાઈ આપણે બેસી અહીંયા એ ભલે ઊભા. આમ જો તુર ઓલી સાઈડ છે પણ જાળીની અંદર થઈને આવી આ સાઈડ આવી. ઝટકો હે તો એ ઘઉં ખાવા કરે, મોઢા નાખે એટલે ઊભું રહેવું પડે. ઘણા ઊભા છે અને આપણે બેસી છે અહીંયા. અને ઠાકર બાપા આવવાના છે કેટલી આવતી 22 તારીખે, પહેલા મહિનાની 22 તારીખે ઠાકર બાપા આવવાના છે. ધજા લેવા જવાની દ્વારકાથી. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. શોર્ટ વિડીયો જોયો હશે, લોંગ બતાવશું તમને. ધજા આવશે ને ત્યારે કન્ટિન્યુ રહેજો, જોડાયા અમારી ચેનલમાં. તો અત્યારે તો ગાઉ સારવામાં ધ્યાન દેવી. તો ચલો ગાઉમાં ભૂંગણા ક્યાં છે? હાલો હાલો સાત રાખો. જો એટલે કાપલા પડે જાય. માંડ નીકળ્યું ભૂંદણું. ઓલા કપા મરી ગયું. ક્યાં છે બસા? ક્યાં છે બસા? એલા હા એલા હા બસા નાના ના હાવ હાવ એટલે હાવ હા એલા જેવું છે. ભૂંદણી ને બસું ગોપાલભાઈ છે અને આપણે જવાનું ભાત લેવા. તો મિત્રો ખેતરમાં આવી ગયા ગાવું બપોર પછી. જો કપાઈ લીલો એક નંબર છે, ઝીંડવું છે. ખડ જોવો તમે કાળિયો ખાલી સારું છે. બધામાં એવું હો, એક પાટલામાં છે એવું નહીં, આખામાં એવું છે ખડ, કંઈ ઘટે નહીં. કપાઈ લીલો છે, આવો ક્યાંય સાર્યો જ નથી પણ નાનો નાનો છે પણ છે લીલો. આ ગોપોમાં ભાઈબંધ, મારો ભાઈબંધ ગોપાલ સુસરા. આખાઈમાં એવું ખડ છે. હવે આખાઈમાં મૂકી દીધી ગાવું. ના તુરના 2 સાહ આવી ગયા અહીંયા પૂગતા જ ને. અને બોલો શું કહેવાય શેઠો છેઠે હું ગોપાલભાઈ બેહીશું. હવે અત્યારે લાગે અમે બે જોડ્યા ને બધા બેઠા હતા. કા ગોપા પેન્ટ પડ્યું ગોપા તારું? અહીંયા ગાવું પાણી પી લે એમ છે. કેમ લાગે? ટાઢો પવન આવે છે કા ગોપા? ખડ એક નંબર છે. કાળિયો ખડ સારો છે, લીલું હે આ બાજુ ગોપા પાયેલું. કોને? અહીંયા જો આ શેણા છે. તો મિત્રો આ અમારા સંજયભાઈ જોઈ લો ભેટ વાળીને બેઠા છે ને તુરના શેઠે. તુર તો વાડી લીધી, ખબર એવી નથી. એમ તો સંજયભાઈ ધ્યાન સારું રાખે ગાઉ. ગાઉ આડા સારા હાલે છે સંજયભાઈ અમારા. સંજયભાઈ એમ તો ડાયા છે, કામ કરે. જો ને આવું કર્યું મિત્રો. હવે એ કપામાં બહાર નીકળીને હેલા જ આવી. ચા પાણી પીધા ને એક આટો માર્યો બસ પૂરું. પછી દોઈ લ્યો આંકડો મારા છે ને લાંબા લાંબા હેલા જવાના નહીં સાંભળવા દે કાંઈ. તો ચલો આપણે દેવી અધવસાડે 3 કલાક હેલા દેવી તો એ ગામ નથી આવ્યું મિત્રો. જોઈ લ્યો હજી કાપલા પડી જાય છે કારણ કે બધા લાંબા લાંબા હેલા દેવી ને. તો મારા ઓલા ગાડીવાળા હોય ને સાઈડમાં હાલે સનેડાવાળા ગાવું નડાડતા જાય, નગર હરોડી નાખે ગાવુંને. કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ ન રહેતા આ વ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળવી નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ત્યાં સુધી બાય બાય.